સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરમાં ફરી શિક્ષણ જગત શર્મસાર થયું છે, કારણ કે 13 વર્ષીય વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। જિલ્લાની એક સરકારી શાળાની આ ઘટના છે। વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા આખી આ ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ ફરી એક વખત શર્મસાર કરતી આ ઘટના બની છે। 13 વર્ષીય જે વિદ્યાર્થીની છે તેની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। વિદ્યાર્થીને પરિવારને જણાવતા આખી આ ઘટના બહાર આવી છે અને પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાઈ છે। તો વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે, જ્યાં શિક્ષક ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના હોય, અડપલાની ઘટના હોય, અને હવે તો હદ થઈ ગઈ છે, દુષ્કર્મની ઘટના બની છે। શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે। સંવાદદાતા હિતેશ ઠકરાર ફોનલાઈન પર છે। હિતેશ, કોણ છે આ દુષ્કર્મી શિક્ષક જેના વિરુદ્ધ હાલ ફરિયાદ થઈ છે? આગળ શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 4-5 દિવસ પહેલા પોરબંદર જિલ્લાના એક નાના એવા ગામમાં સરકારી શાળાના એક શિક્ષકે એક નાનકડી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। તો સતત 2 થી 3 દિવસ સુધી દુષ્કર્મ આચરતા આ વિદ્યાર્થીને સ્કૂલે જવાનું છોડી દીધું હતું અને તેના માતા પિતાને આ વાતની જાણ થઈ હતી। ત્યારે માતા પિતાએ સતત આ છોકરીની પૂછપરછ કરી અને હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરી અને આખો મામલો જણાવ્યો હતો ને ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે જ પોલીસને જાણ કરી અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાણ કરી હતી। અને ત્યારબાદ પોલીસે અને ગ્રામજનોએ સાથે મળી અને દુષ્કર્મી શિક્ષક છે તેને પકડી અને પોલીસ સ્ટેશને લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેની પણ પૂછપરછ કરી હતી અને ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને હાલ અત્યારે જે ભોગ બનનાર છે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું। ત્યારબાદ પોક્સકો અને દુષ્કર્મની અલગ અલગ કલમો હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ।